ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની કાર્યવાહી, ડ્રગ્સની હેરાફેરી, મની લોન્ડરિંગ સહિત આતંકી ધિરાણ સાથે જોડાયેલા નેટવર્કનો પર્દાફાશ, ક્રિપ્ટો નેટવર્કનો ખુલાસો કરતા 8 લોકોની ધરપકડ કરાઈ. વન નેશન વન ઇલેક્શન મુદ્દે ગાંધીનગરમાં મહત્વની બેઠક. આજથી 3 દિવસ ગિફ્ટ સિટીમાં સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાં લોકસભાના 27, રાજ્યસભાના 12 સાંસદો થશે સામેલ. રાજ્યની 84 નગરપાલિકાઓમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી શરૂ. પાટણમાં ચંદ્રિકા રાવળ બન્યા પ્રમુખ, તો ભરૂચના અંકલેશ્વરમાં પ્રમુખ તરીકે જિગ્નેશ આંગડિયાની જવાબદારી. વેરાવળમાં નરેશ ગોહિલને કરાઈ પ્રમુખ પદે વરણી. વડોદરાના વોર્ડ નંબર 14માં લોકો દૂષિત પાણીથી ત્રાહિમામ. ડ્રેનેજમાં લીકેજના કારણે આવે છે દૂષિત પાણી. વારંવાર રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં. રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો. સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો પોતાનો જૂનો ચુકાદો. કહ્યું, પાછલા આદેશનું રાજ્યોએ નથી કર્યું યોગ્ય પાલન. સાર્વજનિક જગ્યાઓ પરથી હટાવાઈ શ્વાન. પાંચ દિવસમાં બીજી વાર વધ્યા ઈંધણના ભાવ. પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 93 પૈસાનો વધારો. પેટ્રોલનો નવો ભાવ 98.31 રૂપિયા, તો ડીઝલનો ભાવ 94.15 થયો છે.